હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે છે એ સમાજશાસ્ત્ર ભણવાનું છે. સમાજશાસ્ત્રનું લેક્ચર ભરવાનું છે. અગાઉ આપણે પાર્ટ 1 જોઈ ગયા. પાર્ટ 1 છે એ સમાજશાસ્ત્રનો પરિચય છે એ જોયો આપણે. સમાજશાસ્ત્રની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી છે સમાજશાસ્ત્રમાં જુદા જુદા જે વિદ્વાનોનો ફાળો હતો એ આપણે જોયો. અને હવે એ વિસ્તારથી છે ફાળો જુદા જુદા વિદ્વાનોએ જે છે સમાજશાસ્ત્રીઓએ છે આપેલું છે. અગાઉ આપણે જે ઉદ્ભવ થયો એ પહેલાં જેટલા સમાજશાસ્ત્રીઓએ જે ચિંતન આપ્યું હતું એ આપણે છે આગળના લેક્ચરમાં જોઈ ગયા. બરાબર છે. હવે આપણે છે એ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ જોવાનો છે. શું જોવાનું છે? સમાજશાસ્ત્રનો ઉદ્ભવ. તો કેવી રીતે થયો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એ આપણે જોવાનું છે. હવે સમાજશાસ્ત્ર છે એનો ઉદ્ભવ આનો જોઈએ તો 20મી સદીમાં પશ્ચિમ યુરોપના દેશમાં થયો. પશ્ચિમ યુરોપમાં છે એનો ઉદ્ભવ થયેલો હતો. અને ક્યારે? તો કે આપણે ખબર છે કે ઇંગ્લેન્ડમાં છે એ ત્યારે શું થયું હતું? તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. હવે આ જે ઔદ્યોગિક ક્રાંતિ છે એને કારણે શું થયું હતું કે સમાજમાં વેર વિખેર થઈ ગયું હતું બધું છે એ. પછી ત્યાં એ જ સમયે છે એ રાજ્ય જે ફ્રાન્સ છે એમાં શું થયું હતું? તો કે રાજ્ય ક્રાંતિ છે એ થઈ હતી. તો એ દરેક જે ક્રાંતિ થઈ ને એમાં તો કે સમાજ છે વેર વિખેર થઈ ગયો હતો. હવે કોઈને કોઈ વ્યક્તિ એવી હોય કે જે સમાજને કોઈ સમજાવવાનો પ્રયાસ કરે ને એને આધારે છે એ કોઈ નવી જ વ્યવસ્થા છે એ ઊભી થાય. એટલે કે તો એ માટે જે આ જવાબદાર હોય ને તો બંને ક્રાંતિ જવાબદાર છે. ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સમાં થયેલી રાજ્ય ક્રાંતિ. તો તમને ખબર છે કે ઇંગ્લેન્ડમાં છે ક્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી? તમે ભણી ગયા ને સામાજિક વિજ્ઞાનમાં ઔદ્યોગિક ક્રાંતિ છે થઈ હતી. તો ઔદ્યોગિક ક્રાંતિમાં શું હતું? તો કે ઉદ્યોગો છે એ નવા નવા ઉદ્યોગો છે ઇંગ્લેન્ડે નાખ્યા હતા અને એ માટે છે કાચા માલની જરૂરિયાત ઊભી થઈ હતી. અને દેશો ઘણા બધા છે પાયમાલ થઈ ગયા હતા. તો એમાં કોઈ નવી શાસન વ્યવસ્થા અથવા તો જે સમાજશાસ્ત્ર છે એની જરૂરિયાત ઊભી થઈ હતી. એટલે કે નવી વૈજ્ઞાનિક શોધખોળોની જરૂરિયાત છે ઊભી થઈ હતી. હવે એ સમયે છે તો કે જે શાસન વ્યવસ્થા છે એની જે કથળી ગયેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને બહાર લાવવા, એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કંઈક નવા એક વિજ્ઞાનની જરૂર હતી કે એ છે સમાજને સમજાવી શકે, સમાજનો ઉદ્ધાર કરી શકે. તો ત્યારે છે એ ફ્રાન્સમાં આપણે ખબર છે ફ્રાન્સમાં છે લુઈ રાજાઓનું શાસન હતું. બરાબર ને? આપણે ભણી ગયા છીએ ને લુઈ રાજાઓ. તો એનું છે શાસન હતું. ત્યારે તો કે એ વખતે છે એ જુદા જુદા દેશો છે એકબીજાના સંપર્કમાં આવ્યા ને એકબીજાના સંપર્કથી છે એ જે સમાજનું નવું દ્રષ્ટિકોણ છે બદલવામાં આવ્યું. હવે તો કે જ્યારે ઘણી બધી જે કુદરતી ઘટનાઓ છે સમાજમાં બનતી જ રહે છે. તો આવી જે કુદરતી ઘટનાઓ છે એનો છે કેવી રીતે અભ્યાસ કરવો? તો એનો છે વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવે છે. જે ઘટનાઓ બને છે એ કેવી રીતે અભ્યાસ કરવામાં આવે છે? તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એનો છે અભ્યાસ કરવામાં આવે છે. હવે તો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવા માટે કંઈક ને કંઈક સિદ્ધાંતોની જરૂર પડે છે, કંઈક ને નિયમોની, માહિતીની જરૂર પડે છે. બરાબર? તો ત્યારે છે એક વિદ્વાન છે. ક્યાં વિદ્વાન છે? તો કે ઓગસ્ત કોન્ટે, એક સમાજશાસ્ત્રી છે. ઓગસ્ત કોન્ટે છે કોણ છે? તો કે સમાજશાસ્ત્રી છે કે જેનો સમયગાળો કયો છે? તો કે 1830 થી લઈ અને 1842. હવે એ સમયે છે ઓગસ્ત કોન્ટે છે એક 6 ભાગમાં લખેલી જે શ્રેણી છે, ગ્રંથ શ્રેણી છે એને રજૂ કરી. સમાજ વિશે છે, સમાજમાં રહેલી જે પરિસ્થિતિઓ છે એના વિશે છે એને એક ગ્રંથ શ્રેણી લખી. હવે એ ગ્રંથ શ્રેણી છે એ કઈ છે? તો કે પોઝિટિવ ફિલોસોફી. આ જે પોઝિટિવ ફિલોસોફી છે એ નામની છે એને ગ્રંથ શ્રેણી લખી. એ કઈ ગ્રંથ શ્રેણી છે? તો કે એમાં છે 6 ભાગમાં છે ને વિભાજિત કરવામાં આવી છે. તો સૌપ્રથમ છે સમાજનો અભ્યાસ છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કરવા માટે છે ને એને આ શાસ્ત્રને છે એને તો કે સામાજિક ભૌતિક શાસ્ત્ર તરીકે નામ આપ્યું. એ શાસ્ત્રને એને શું નામ આપ્યું? તો કે સામાજિક ભૌતિક શાસ્ત્ર. બરાબર? હવે એને આધારે તો કે એ આધારે છે થોડાક એમાં ફેરફારો કરવામાં આવ્યા કે એને છે
એ ફેરફારોમાં તો કે પોઝિટિવ ફિઝિક્સ આ તરીકે છે એને ઓળખાવ્યું હતું. હવે તો કે એમાં એને કંઈક થોડુંક છે બંધ બેસતું ન લાગ્યું, એમાં થોડો એને ચેન્જીસ કરવાનું મન થયું એટલે કે એણે થોડા ફેરફારો કર્યા. હવે ફેરફારોમાં એને શું કર્યું તો કે જે સામાજિક ભૌતિક શાસ્ત્ર હતું, સામાજિક ભૌતિક શાસ્ત્ર હતું એને એને શું નામ આપ્યું તો એને છે સમાજશાસ્ત્રના નામથી ઓળખાવ્યું. સામાજિક ભૌતિક શાસ્ત્ર જે હતું એને શું નામ આપ્યું તો કે સમાજશાસ્ત્ર તરીકે ઓળખાવ્યું. હવે એણે જે નામકરણ કર્યું, નામ રાખેલું કોનું તો કે સમાજશાસ્ત્રનું. એટલે કે હવે આપણે જોઈએ તો જે એને જન્મ આપે એનું નામ રાખે, બરાબર ને. તો સમાજશાસ્ત્ર છે એનું નામ કોણે આપ્યું તો કે ઓગસ્ત કોન્તે. તેથી જ શું કહેવાય છે તો કે ઓગસ્ત કોન્તે છે ને એ સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. તેથી એને શું કીધું તો કે સમાજશાસ્ત્રના પિતા. સમાજશાસ્ત્રના પિતા કોણ છે તો કે ઓગસ્ત કોન્તે, કે જેણે છે એ સમાજશાસ્ત્રને છે સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. સૌપ્રથમ એણે શું કર્યું તો કે ભૌતિક સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું અને ત્યાર પછી એને એમાં થોડા ઘણા ફેરફારો કર્યા. એને થોડું અટપટું લાગ્યું અને ત્યાર પછી છે એને સમાજશાસ્ત્ર આવું નામ છે આપ્યું. એટલે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કોણે કર્યો તો કે વધારે પડતો જો ફાળો હોય, વધારે પડતું જો યોગદાન હોય તો એ છે ઓગસ્ત કોન્તેનું. એટલે શું કહેવાય છે તો કે ઓગસ્ત કોન્તે છે એની સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે તો કે ઓગસ્ત કોન્તે છે મુખ્ય ફાળો આપ્યો છે, એ ફાળા ઉપરાંત પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓ એવા છે કે જે સમાજશાસ્ત્રના ઉદ્ભવમાં મહત્વનો ફાળો આપેલો છે. તો ઓગસ્ત કોન્તેને છે આપણે સમજીએ તો સૌપ્રથમ ઓગસ્ત કોન્તે કે કયા સમાજશાસ્ત્રીઓએ છે સમાજ આમાં છે એના ઉદ્ભવમાં મહત્વનો ફાળો આપેલો છે. તો એણે સમાજશાસ્ત્ર વિશે છે ઘણી બધી માહિતી આપી. પહેલી ગ્રંથ શ્રેણી એણે કઈ લખી હતી તો પોઝિટિવ ફિલોસોફી, બરાબર. હવે એને આધારે એણે બીજી પણ ગ્રંથ શ્રેણી લખી. એ ગ્રંથ શ્રેણી કઈ છે તો કે પોઝિટિવ પોલિટી. આ બે છે એણે ગ્રંથ શ્રેણી લખેલી જોવા મળે છે. હવે તો એણે સમાજ વિશે છે શું કીધું તો કે સમાજનો છે કેવી રીતે અભ્યાસ કરવો, કેવી રીતે છે એને રજૂ કરવું. તો કે સામાજિક જે વ્યવસ્થા છે, સમાજની જે વ્યવસ્થા છે એનો વૈજ્ઞાનિક રીતે છે અભ્યાસ કરવાના છે. સમાજ જે નિયમો છે એ ઘડેલા છે. હવે સમાજ છે એ નિયમોને આધારે છે એ રહે છે, એને આધારે છે કેવા નિયમો વચ્ચે એકતા સાધી શકે છે. તો એ માટે છે કેવા અભ્યાસોની જરૂર છે એનો જે અભ્યાસ છે એની જે છે એ વાત એ ઓગસ્ત કોન્તે કરેલી જોવા મળે છે. એટલે કે સમાજને ટકાવી રાખવા માટે શું જરૂરી છે તો કે સમાજમાં રહેલા નિયમો, ધારાધોરણો કે મૂલ્યો જરૂરી છે. કે સામાજિક વ્યવસ્થા જે છે એ ટકાવી રાખવી છે. આ ટકાવી રાખવાની વાત છે એને બહુ અગત્યની કરેલી છે કે એણે છે સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવા કે સમાજને પ્રગતિ તરફ લઈ જવું, સામાજિક ક્રાંતિ દ્વારા સમાજને કઈ તરફ લઈ જવું તો કે પ્રગતિ તરફ લઈ જવા માટેની વાત છે એને કરેલી જોવા મળે છે. બીજું તો કે જ્યારે ઔદ્યોગિક એનો દ્રષ્ટિકોણ હોય કે સામાજિક દ્રષ્ટિકોણ હોય તો એને છે એ વ્યવસ્થા તબક્કાવાર છે આગળ વધી શકે છે સામાજિક નિયમોને આધારે. તો એને સૌ વધારે ભાર છે શેની ઉપર મૂકેલો છે તો કે સમાજમાં રહેલા મૂલ્યો કે એના ધારાધોરણોને આધારે છે સમાજ કેવી રીતે સુગ્રંથિત થાય છે, કેવી રીતે એનો વિકાસ થઈ શકે, અથવા તો જે સામાજિક વ્યવસ્થા છે શું કામ વ્યવસ્થિત નથી બનતી એના કારણો શોધવા અને એની સમજૂતી કરી અને વિકાસ કરવા તરફ છે એને વાત કરેલી જોવા મળે છે. બીજું તો કે ઓગસ્ત કોન્તે છે એ ઐતિહાસિક અને પ્રાયોગિક પદ્ધતિ જે છે એના બંને વચ્ચેની તુલના છે એ સમજાવવાનો પણ પ્રયત્ન કરેલો જોવા મળે છે. કે એને છે એ સમાજના જે વિનિયોગ છે, જે નિયમો છે એને છે એ કેવી રીતે તો કે સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી છે. કે આપણે જે ચીલાચાલુ કહીએ છીએ કે જેના નિયમો છે, ધારાધોરણો છે એ નહીં, પણ કેવી રીતે એનો અભ્યાસ કરવો તો કે એના જે સિદ્ધાંતો છે, પ્રયોગો છે એને આધારે
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો, તો જ છે આપણે સમાજની સારી એવી વ્યવસ્થાને સમજાવી શકશું અને એમાં રહેલા સંબંધોને ટકાવી રાખશું. તો આ છે એ ઓગસ્ટ કોન્તે છે એમાં વાત કરેલી જોવા મળે છે. હવે ત્યાર પછી જો ઓગસ્ટ કોન્તે છે એ સમાજશાસ્ત્રના બીજ રોપી દીધા. સમાજશાસ્ત્રને છે એનો ઉદ્ભવ કરી દીધો, બીજ રોપી દીધા. હવે એને આગળ લઈ જવાનું કાર્ય છે કોણ કરે છે? તો કે એના પછીના જે સમાજશાસ્ત્રી જે છે વિદ્વાન છે એ છે ઇમાઇલ દુર્ખિમ, જેનો સમયગાળો કયો રહેશે? તો કે 1858 થી લઈ અને 1917 નો. તો એ કયા દેશના વતની હતા? ઇમાઇલ દુર્ખિમ છે એ તો કે એ ફ્રાન્સના વતની હતા અને ફ્રાન્સમાં છે એને જે વૈજ્ઞાનિક સમાજમાં નક્કર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે ને એના ઉપર છે એને વધારે ભાર મૂક્યો છે. એણે તો કે એક મહત્વનું ધ્યેય અપનાવ્યું છે. કયું ધ્યેય છે? તો કે તેમનું ધ્યેય છે વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધોને શોધવાનું હતું. ત્યાર પછી તો કે વસ્તુની વ્યક્તિ પર થતી અસર, કે જે વ્યક્તિ છે સમૂહ છે તો આ બંને વચ્ચેનો જે સંબંધ છે શું છે, કેવી રીતે છે આપણે એને સમજાવી શકશું. એટલે કે જીવંત વ્યક્તિઓનો જે સમૂહ છે, સમાજમાં આપણે જે સમૂહમાં રહીએ છીએ તો જીવંત વ્યક્તિઓ જ રહે છે, બરાબર છે? તો એ વ્યક્તિઓનો જે સંબંધ છે એ કેવો છે એને શોધવાનું કાર્ય છે ઇમાઇલ દુર્ખિમે કરેલું જોવા મળે છે. એટલે કે સામાજિક જે તથ્યો છે એને શોધવાનું કાર્ય પણ છે એ ઇમાઇલ દુર્ખિમે કરેલું જોવા મળે છે. હવે બીજું કહીએ તો એ ઉપરાંત છે એને જે ધ રૂલ્સ ઓફ સોસાયટીલોજિકલ મેથડ આ જે છે એને એક ગ્રંથ શ્રેણી છે કરી છે અને એમાં છે એને શું કર્યું છે? તો કે સમાજ અંગેના જે તથ્યો છે એને રજૂ કરવાનો પ્રયાસ છે એ ઇમાઇલ દુર્ખિમે કરેલો જોવા મળે છે. બીજું તો કે એ તથ્યો છે કેવા હોવા જોઈએ? તો કે વસ્તુલક્ષી હોવા જોઈએ. વસ્તુલક્ષી એનું નિરીક્ષણ થવું જોઈએ. જે સમાજમાં રહેલા શું છે? તો કે તથ્યો, આ જે તથ્યો છે ને એનું નિરીક્ષણ થવું જોઈએ. પણ કેવું નિરીક્ષણ થવું જોઈએ? તો કે એ વ્યક્તિલક્ષી છે, સમાજનું નિરીક્ષણ થવું જોઈએ. કારણ કે એ જે વસ્તુલક્ષી નિરીક્ષણ થવું જોઈએ. હવે એને આધારે શું થાય છે? તો કે જે સમૂહમાં રહે છે વ્યક્તિ એ, અને ત્યાર પછી તો કે જે વ્યક્તિ એકલી રહે છે એના ઉપર જે કેવી અસર થતી હોય છે? તો કે એ સમૂહની અસર વ્યક્તિ ઉપર શું થાય છે એ શોધવા માટે કેવી પદ્ધતિ હોવી જોઈએ? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ હોવી જોઈએ. આવું છે એ ઇમાઇલ દુર્ખિમ છે સમાજ વિશે છે એ મંતવ્ય દર્શાવે છે. હવે ત્યાર પછીના જે છે એ હર્બર્ટ સ્પેન્સર, ત્યાર પછીના સમાજશાસ્ત્રી ક્યાં છે? તો કે હર્બર્ટ સ્પેન્સર. એ તો કે એનો સમયગાળો કયો છે? તો કે 1820 થી લઈ અને 1903 એનો સમયગાળો દર્શાવવામાં આવે છે. હવે સમાજનો ઉદ્ભવ છે ઓગસ્ટ કોન્તે કર્યો, ત્યાર પછી એના બીજ રોપ્યા અને અંકુરિત કર્યા કોણે? તો કે ઇમાઇલ દુર્ખિમે છે ને આગળ લઈ આવવાનો પ્રયાસ કર્યો, એટલે કે એને થોડું અંકુરિત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછીના જે સમાજશાસ્ત્રી છે એને શું ફાળો આપ્યો છે? તો કે હર્બર્ટ સ્પેન્સરે. એણે છે બે ગ્રંથ શ્રેણી લખી છે. હર્બર્ટ સ્પેન્સર છે એણે બે ગ્રંથ શ્રેણી લખી છે. એ કઈ ગ્રંથ શ્રેણી છે? તો કે 1873 માં છે એણે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી આ જે છે એ શ્રેણી લખેલી જોવા મળે છે. એટલે કે સમાજમાં જે અભ્યાસો થાય છે એ કેવી રીતે અભ્યાસો થતા જોવા મળે છે એ હર્બર્ટ સ્પેન્સરે છે દર્શાવ્યું છે કે સમાજમાં જે પ્રક્રિયા સમજાવવામાં આવે છે એ કેવી છે, શેને આધારે છે સામાજિક પ્રક્રિયા થતી હોય છે. એટલે કે સમાજના વિકાસની પ્રક્રિયા સમજાવવા માટે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત છે એને રજૂ કર્યો છે. તો એમાં છે એ જેવી રીતે પ્રાણીઓની માફક સમાજમાં ઉત્ક્રાંતિ થાય છે, કે જેમાં પ્રાણીમાં જેવી રીતે ઉત્ક્રાંતિ થતી હોય છે એવી જ ઉત્ક્રાંતિ એ કેમાં થાય છે? તો કે સમાજમાં પણ એની ઉત્ક્રાંતિ થતી જોવા મળે છે. હવે બીજું એને જે આપ્યું છે એ છે તો કે ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી. એ શું થશે? તો કે એમાં એને આપ્યું છે 1976 માં ધ પ્રિન્સિપલ ઓફ સોશિયોલોજી. તો કે સમાજ અંગેમાં એમાં પણ છે સમાજને લગતા જે જીવંત વ્યક્તિઓ છે એની દેહની તુલના
કે સ્પેન્સરે સમાજના જીવંત દેહ સાથેની તુલના કરી અને ત્યાર પછી છે સામાજિક વ્યવસ્થા સમજાવવાનો પ્રયાસ કરેલો છે કે એને આધારે છે એ ઘણું બધું સમાજ અંગે માર્ગદર્શન આપે છે અને એની આ બે ગ્રંથ શ્રેણી રહેલી છે કે સમાજમાં છે એ કેવી કેવી વ્યક્તિઓ પર છે એના અસર થતી હોય છે અને સમાજની વિકાસની પ્રક્રિયા છે કેવી રીતે સમજાવી શકાય, કેવી હોવી જોઈએ, એ માટે છે એને મહત્વનો ફાળો આપેલો જોવા મળે છે. હવે તો કે આ જે ત્રણ હતા એના પછીના જે છે એ આપણે હવે જોઈશું. તો એમાં ક્યાં ક્યાં આવશે તે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ ઉદ્ભવ અંગે છે એ આપણે ઓગસ્ટ કોન્ટે, ઇમાઇલ દુર્કીમ અને હર્બર્ટ સ્પેન્સરને જોયા. ત્યાર પછી છે એમાં બીજા જે સમાજશાસ્ત્રીઓ છે એનો ફાળો પણ મહત્વનો છે. ત્યાર પછીના જે સમાજશાસ્ત્રી છે એ છે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ છે એ સૌપ્રથમ પહેલા એવા વિદ્વાન છે કે જેણે સમાજશાસ્ત્રને એક ઐતિહાસિક ઘટનાને આધારે છે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઐતિહાસિક જે ઘટના છે એને આર્થિક બાબતોને આધારે, આ જે ઘટનાઓને આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ કેવો હોય છે એને આધારે છે એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે કાર્લ માર્ક્સ છે એક સમાજશાસ્ત્રી તો છે જ, પણ એની સાથે સાથે એ અર્થશાસ્ત્રી પણ રહેલા જોવા મળે છે. અર્થશાસ્ત્રી પણ એ છે, એટલે અર્થશાસ્ત્રમાં પણ એનો ખૂબ મહત્વનો ફાળો છે કાર્લ માર્ક્સનો. હવે તો કે એના મતે એવું છે કે સમાજમાં છે ને એ જુદા જુદા તબક્કે છે ઉત્પાદનના સાધનો છે ને, જો ઉત્પાદનના સાધનોને આધારે શું થાય છે તો કે સમાજની રચના થાય છે. એનું શું માનવું છે તો કે ઐતિહાસિક દ્રષ્ટિએ જે સમાજમાં રહેલા ઉત્પાદનના સાધનો છે એ સાધનો જે ઉત્પાદન થાય છે એ સમાજની રચનામાં જવાબદાર ગણવામાં આવે છે. હવે એનું એવું માનવું છે કે આ જે ઐતિહાસિક તબક્કે છે ને એ જુદા જુદા વર્ગો રહેલા છે, જુદા જુદા વર્ગોનું પ્રભુત્વ રહેલું છે. તો એનું એવું માનવું છે કે સમાજમાં છે ને એ માત્ર બે વર્ગો છે એનું વધુ પ્રભુત્વ રહેલું છે. તો એ બે વર્ગો છે ક્યાં છે તો કે એ બે વર્ગોમાં જોઈએ ને આપણે તો એક છે એ માલિક વર્ગ અને બીજો છે એ મજૂર વર્ગ. તો કોઈ પણ ક્ષેત્ર લઈએ આપણે તો કે એમાં બે વર્ગ તો હોય જ છે. તો એ એક માલિક વર્ગ છે અને બીજો છે એ મજૂર વર્ગ છે. તો બંને વચ્ચે સતત છે શું થતું રહે છે તો કે સંઘર્ષ થતો રહે છે. બંને વચ્ચે છે એ વિગ્રહો થતા રહે છે, સંઘર્ષ થતા રહે છે. તો એને આધારે તો એને જે સંઘર્ષવાદી અને સમાજવાદી એ કેવી એની વિચારધારા છે તો કે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારધારાને આધારે છે એને સમાજશાસ્ત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. બીજું તો એણે જે વર્ગ વિગ્રહના આધારો છે, જેની સમજ છે, એના સિદ્ધાંતો છે, એણે પોતાનું લખેલું પુસ્તક, જે પુસ્તકનું નામ છે દાસ કેપિટલ. આ દાસ કેપિટલ છે ને એમાં છે એણે સમાજ અંગેના જે વિશ્વભરના જે બે વર્ગો રહેલા છે ને, ક્યાં બે વર્ગો છે તો કે એક માલિક વર્ગ અને મજૂર વર્ગ. તો એ બંને વચ્ચેના જે સંઘર્ષના વિગ્રહો છે એ આમાં પોતે સારી રીતે છે સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને વર્ગ વિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાના આગ્રહી છે. જે કાર્લ માર્ક્સ છે એ શું કહે છે તો કે સમાજમાં બે વર્ગો છે પણ બે વર્ગો વચ્ચે છે વર્ગ વિહીન કેવી રીતે વ્યવસ્થા ઊભી કરી શકાય. તો એ છે એ દાસ કેપિટલ નામનું જે એનું પુસ્તક છે એમાં એણે લખેલું છે, એમાં એણે સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરેલો જોવા મળે છે. બીજું તો કે એ ઉપરાંત છે એ સમાજશાસ્ત્રના વિચારક તો હતા જ, પણ હારે હારે તો કે અર્થશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, ત્યાર પછી તત્વજ્ઞાન છે, એ બધા વિષયોમાં છે કાર્લ માર્ક્સનું ખૂબ જ મહત્વનું પ્રદાન રહેલું જોવા મળે છે. અને એ સતત સમાજ અંગે છે ચિંતિત રહેતા અને સમાજની વ્યવસ્થા સુધારવાના ઘણા બધા પ્રયાસો છે એ કાર્લ માર્ક્સે કરેલા જોવા મળે છે. હવે કાર્લ માર્ક્સ પછી છે મેક્સ વેબર, જે પાંચમા જે સમાજશાસ્ત્રી છે કોણ છે તો મેક્સ વેબર. એ ક્યાંના છે તો કે જર્મનીના. ક્યાંના છે? જર્મનીના. તો એ જર્મન સમાજશાસ્ત્રી છે એને છે સમાજના જે સમાજશાસ્ત્રના તત્વો છે કે જેને એને કયો એનું જે શીર્ષક હતું તો કે એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી. આ એને એક નામ આપી અને તેના ઉપર છે સમાજશાસ્ત્રના તત્વો, એને આધારે છે એ સમાજનો અભ્યાસ વસ્તુ એટલે કે વિષય વસ્તુ શું હોવું જોઈએ
એ અંગેનું જે માર્ગદર્શન છે એણે આ પોતાના પુસ્તકમાં આપેલું જોવા મળે છે. એટલે અભ્યાસક્રમમાં છે એણે એ કરેલું જોવા મળે છે. અને 1895માં છે એણે યુનિવર્સિટી ઓફ બોર્ડર્સ નામની જે છે કોનાથી સ્થપાઈ તો કે ઇમાઇલ દુર્ખીમના પ્રયત્નોથી સ્થપાઈ હતી. તો એમાં છે એને પોતે અધ્યાપન અને અધ્યયન જેવું કાર્ય છે એને કરેલું જોવા મળે છે કે જે જર્મનીમાં છે એ સારી એવી એક સંસ્થા છે કાર્યરત છે કે એમાં છે એ પોતે તો કે અધ્યાપન અને અધ્યયનનું કાર્ય છે કરેલું જોવા મળે છે. ને એમાં તો કે એ વિદ્યાલયમાં ઘણા બધા સમાજ અંગેના જે સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપનનું કાર્ય છે ઘણા બધા એવા સમાજશાસ્ત્રીઓ છે કે ત્યાં કરેલું જોવા મળે છે. બીજું તો કે જે સમાજમાં જે આપણે એમાં પેલું ઓગસ્ટ કોન્તે છે એને શું તો કે એને છે બીજ રોપ્યા. હવે એને અંકુરિત કરવાનું કાર્ય જે છે એ ઇમાઇલ દુર્ખીમ ઉપરાંત મેક્સ વેબરે પણ કરેલું જોવા મળે છે. એને પણ શું કરેલું છે તો કે એ આપણે જોઈએ તો કે એક પ્રોટેસ્ટન્ટ ધર્મની છે એ વિશ્વમાં જુદા જુદા રીતે છે તુલના કરેલી છે, તુલનાત્મક અભ્યાસ કરી અને સમાજમાં છે કેવી રીતે વ્યવસ્થા છે સ્થપાયેલી છે એ અભ્યાસ દ્વારા છે એને તેણે સમાજને સમજાવવાનો છે પૂરેપૂરો પ્રયાસ કરેલો છે. બીજું તો કે સમાજશાસ્ત્રની સામાજિક જે ક્રિયા છે એની સાથે સંબંધ છે. સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ જે વસ્તુ છે કેવું છે તો કે સામાજિક ક્રિયાઓ, સમાજમાં કઈ કઈ એવી સામાજિક ક્રિયાઓ થાય છે એ સમજાવવાનો પ્રયાસ છે એ મેક્સ વેબરે કરેલો જોવા મળે છે. અને જે ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્તે છે એ ક્યાંના હતા તો કે ફ્રાન્સના. એણે છે ઘણા બધા પ્રયાસો કર્યા. એ પ્રયાસોને જો કોઈએ આગળ લઈ જવાનો પ્રયાસ વધુ કર્યો હોય તો એ છે ઇમાઇલ દુર્ખીમ અને મેક્સ વેબર. તો ત્યાર પછી છે એ સમાજશાસ્ત્ર છે એ સારી રીતે અભ્યાસક્રમમાં સામેલ થયું અને સમાજ અંગેના જેટલા નિયમો છે, રૂઢિઓ છે, પ્રણાલીઓ છે એ દરેકને જે અભ્યાસક્રમમાં સમાવેશ થયો અને એને સમજાવવાનો પ્રયત્ન છે એ આ બધા સમાજશાસ્ત્રીઓએ કરેલો જોવા મળે છે. એટલે તો કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ છે માત્ર છે આટલા જ આપણે સમાજશાસ્ત્રીઓ છે કરેલું છે એવું નથી, પણ આ જે 5 સમાજશાસ્ત્રીઓ છે એણે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. એ સમાજશાસ્ત્રીઓનું પ્રદાન છે એ ખૂબ મહત્વનું છે. તો એને સમાજને લગતી જેટલી ક્રિયાઓ છે, જેટલી બાબત છે, દરેક બાબતોનો સમાવેશ છે એ સમાજશાસ્ત્રમાં કરી લીધો છે. તો આપણે હવે સમાજશાસ્ત્રનો છે ઉદ્ભવ આ 5 ને જોયા આપણે. ત્યાર પછી છે આપણે નેક્સ્ટમાં છે એનો વિકાસ જોશું, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ આપણે પહેલા સૌપ્રથમ હવે રિવિઝન કરી લઈએ તો આપણે એનું તો કે એ ઉદ્ભવ અંગે છે એ જોયું તો કે ઉદ્ભવમાં છે કેટલા બધા છે એ સમાજશાસ્ત્રીઓ જોડાયેલા છે. એમાં આપણે પહેલું કયું જોયું હતું તો કે ઓગસ્ટ કોન્તે છે એણે 2 પુસ્તકો આપ્યા. એ 2 પુસ્તકો ક્યાં હતા તો કે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી, બરાબર છે. ત્યાર પછી છે તો કે ઇમાઇલ દુર્ખીમ એ ક્યાંના હતા તો કે ફ્રાન્સના હતા અને એણે છે એ વ્યક્તિ ઉપર છે સમૂહની શું અસર થાય છે એ સમજાવવાનો પ્રયત્ન કરેલો જોવા મળે છે. ત્યાર પછી છે હર્બર્ટ સ્પેન્સર છે એ ક્યાંના હતા તો કે બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા, બ્રિટનના હતા અને એને છે 1873માં તો કે ધ સ્ટડી ઓફ સોશિયોલોજી એ નામનું પુસ્તક લખેલું. અને ત્યાર પછી બીજી ગ્રંથ શ્રેણી લખી તો કે 1878માં ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી. તો એ છે એ બંને પુસ્તકો છે, બંને ગ્રંથ શ્રેણી છે એ હર્બર્ટ સ્પેન્સરની છે કે જેણે તો કે શું સમજાવ્યું છે તો કે સમાજમાં જે વિકાસની પ્રક્રિયા છે એ માટે કોણ જવાબદાર છે તો કે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત છે રજૂ કર્યો હતો. ત્યાર પછી છે એ આપણે ચોથા જે સમાજશાસ્ત્રી જોઈએ તો કાર્લ માર્ક્સ છે જે જર્મનીના છે અને એનો જે મહત્વનો જે વિચારસરણી હોય તો એ છે સંઘર્ષવાદી અને સમાજવાદી જે વિચાર શાખા છે એના પ્રણેતા હતા અને એનું પુસ્તક કયું છે તો કે દાસ કેપિટલ. ત્યાર પછી છેલ્લા આપણે જોઈએ જે સમાજશાસ્ત્રીનું પ્રદાન છે સમાજમાં એ છે મેક્સ વેબર. એ પણ ક્યાંના છે તો કે જર્મનીના છે. ત્યાર પછી એને 1890માં છે એલિમેન્ટ્સ ઓફ સોશિયોલોજી એ નામની જેણે છે શીર્ષક નામનું છે એક અભ્યાસક્રમ શરૂ કર્યો કે જેનો અર્થ શું થાય છે તો કે સમાજશાસ્ત્રના તત્વો. એને આધારે છે એને સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ શું છે એ કે સામાજિક ક્રિયા છે તે સમજાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરેલો છે. તો હવે આપણે છે આ ઉદ્ભવ અંગે જે સમાજશાસ્ત્રીનું પ્રદાન છે તો
જોઈ ગયા અને તમે સારી રીતે સમજી ગયા છો, ન સમજાય તો પણ તમે પૂછી શકશો. હવે તો કે ત્યાર પછીનું જે નેક્સ્ટ છે એ આપણે મુદ્દો એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને ત્યાં સુધી છે તમારે થોડી આની તૈયારી કરવાની છે, પાકું કરવાનું છે. અને હોમવર્ક તો મેં આગલા લેક્ચરમાં છે આપેલું છે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર છે? તો ત્યાં સુધી કે આજે આપણે છે આટલું રાખીએ. ત્યાં સુધી આવજો.